હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ MD એકેડમીમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે 8 ડિસેમ્બર 2024ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે. અને આ જે કરંટ અફેર છે મિત્રો, તે ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર છે મિત્રો. તો કરંટ અફેરની શરૂઆત કરીએ એ પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયો તમારા સુધી પહોંચી શકે. વધુ સમય ન બગાડતા શરૂઆત કરીશું આજના લેક્ચરની. આજનો પહેલો ક્વેશ્ચન છે મિત્રો કે હાલમાં કઈ ટીમે T20 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે? તો મિત્રો, જે બરોડા ટીમ છે, બરોડા, એના દ્વારા મિત્રો જે વિશ્વનો સૌથી વધુ રન, વિશ્વના સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ મિત્રો બરોડા ટીમે બનાવ્યો હોય મિત્રો. T20 એટલે કે 20 ઓવરમાં મિત્રો 349 રન માર્યા છે મિત્રો. અને મિત્રો, આ જે રેકોર્ડ છે એ મિત્રો સિક્કિમની ટીમ વિરુદ્ધ, જે સિક્કિમની ટીમ છે મિત્રો, એની સામે મિત્રો આ રન બનાવવામાં આવ્યા છે મિત્રો. જે ગુજરાતની મિત્રો જે ડોમેસ્ટિક T20 લીગ છે, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી, એમાં મિત્રો આ રેકોર્ડ બનાવ્યો છે મિત્રો. તો ડિટેલમાં જોઈશું મિત્રો શું છે ન્યૂઝ. તો મિત્રો, કે જે તાજેતરમાં મિત્રો જે સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીમાં મિત્રો ભારતની આ એક ડોમેસ્ટિક T20 ટુર્નામેન્ટ છે, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી. એમાં જે ગ્રુપ બીની મિત્રો જે મેચ છે તે બરોડાની મિત્રો સિક્કિમ સામે હતી અને 20 ઓવરમાં 349 રન મિત્રો કર્યા છે. કેટલા મિત્રો? 349. આની પહેલાં આ જે રેકોર્ડ છે ને મિત્રો, એ મિત્રો એ ઝિમ્બાબ્વેનો હતો. કોનો હતો? ઝિમ્બાબ્વે મિત્રો. એ ગામ્બિયા સામે મિત્રો 20 ઓવરમાં 344 રન માર્યા હતા. અને આ રેકોર્ડ મિત્રો હમણાં જ 2024માં જ બન્યો છે અને એ રેકોર્ડ બરોડાની ટીમ દ્વારા મિત્રો તોડી નાખવામાં આવ્યો છે મિત્રો. અને બરોડાની જે ટીમ છે ને મિત્રો, એમાં ભાનુ પાણિયા નામના ખેલાડીએ મિત્રો 51 બોલમાં મિત્રો 15 છગ્ગા માર્યા છે અને 134 રન માર્યા છે. એટલે મિત્રો આ ક્વેશ્ચન છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ગુજરાતનો ક્વેશ્ચન છે એટલા માટે. આગળ વાત કરીશું કે હાલમાં ભૂપેન્દ્ર પટેલે મિત્રો ક્યાંથી રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ 2024નો પ્રારંભ કર્યો છે? તો મિત્રો જે બનાસકાંઠા છે ત્યાંથી મિત્રો આપણા જે ભૂપેન્દ્ર પટેલ સાહેબ છે મુખ્યમંત્રી, એમના દ્વારા મિત્રો જે રવિ કૃષિ મહોત્સવ છે મિત્રો, મહોત્સવ 2024, એનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો. બનાસકાંઠા મિત્રો દાંતીવાડા ખાતે આપણી જે ગુજરાતની પ્રથમ મિત્રો કૃષિ યુનિવર્સિટી કહેવાય મિત્રો, ત્યાંથી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મિત્રો આ રવિ કૃષિ મહોત્સવનું શરૂઆત કરવામાં આવ્યો છે મિત્રો. ઓકે, તો મિત્રો ક્યાંથી કરવામાં આવ્યો? તો દાંતીવાડા, યાદ રાખજો, દાંતીવાડા બીકે. ઓકે મિત્રો, તો ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આગળ વાત કરીશું કે મિત્રો કયું રાજ્ય PM હાઉસિંગ સ્કીમ હેઠળ 16,000 પોસાય તેવા ઘરોનું નિર્માણ કરી રહ્યું છે? તો મિત્રો ઉત્તરાખંડ દ્વારા જે મિત્રો PM હાઉસિંગ સ્કીમ આવે મિત્રો, સ્કીમ મિત્રો, એના હેઠળ 16,000 જેટલા પોસાય તેવા ઘરોનું નિર્માણ કરી રહ્યું છે મિત્રો. તો મિત્રો ઉત્તરાખંડની રાજધાની શું છે? તો દહેરાદૂન એની રાજધાની છે મિત્રો. આ ઉપરાંત મિત્રો તેના CM છે પુષ્કરસિંહ ધામી મિત્રો તેના CM છે. ઓકે મિત્રો, આગળ વાત કરીશું તો મિત્રો કે સારી સુલભતા માટે પોસ્ટ ઓફિસની અંદર સરકારનું લઘુત્તમ કેટલું અંતર હોવું પડે? તો મિત્રો 3 કિમી. 3 કિમીના અંતરે મિત્રો પોસ્ટ ઓફિસ હોવી પડે. વાત કરવાની છે મિત્રો શહેરી વિસ્તારની. ઓકે મિત્રો, જેથી કરીને જે મિત્રો સુવિધાઓ હોય લોકોને સારી રીતે મળે એ હેતુથી. તેમના એકલ પ્રદેશન
વોલ્ટાર અલ્ટર માટે 2024નું ટર્નર પ્રાઇઝ કોણે જીત્યું છે? મિત્રો જસલીન કૌર છે. જસલીન કૌર દ્વારા મિત્રો 2024માં જે વોલ્ટર અલ્ટર જે પ્રાઇઝ છે તે જસલીન કૌર દ્વારા જીતી લેવામાં આવ્યું છે મિત્રો. તો મિત્રો આ જે જસલીન કૌર છે એ મિત્રો ગલાસ્કાઉમાં જન્મેલી સ્કોટિશ શીખ કલાકાર છે જસલીન કૌર, જેને આ 2024નું વોલ્ટાર અલ્ટર 2024 ટર્નર પ્રાઇઝ કયું ટર્નર પ્રાઇઝ આપવામાં આવ્યું છે. આગળ વાત કરીશું મિત્રો તો OECD અનુસાર FY25માં એટલે કે ફાઇનાન્સિયલ યર 2025માં ભારતે સુધારેલ GDPનું વૃદ્ધિદર અનુમાન કેટલું છે? તો મિત્રો 100.8% છે મિત્રો. તો યાદ રાખજો. ઓકે મિત્રો. તો વાત કરીશું મિત્રો કે જે 6.8% હતું મિત્રો અનુમાન મિત્રો આની પહેલાં મિત્રો આ જે અનુમાન છે ને એ 6.7%નો અંદાજ હતો અને હવે મિત્રો તે અંદાજમાં વૃદ્ધિ થઈ છે કેટલી? તો મિત્રો કે 0.1%ની, તો 6.8%. તો યાદ રાખજો. ઓકે મિત્રો. 7મો ક્વેશ્ચન છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ લાગુ કરવા માટે કયા દેશે ચીન સાથે મિત્રો બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ કોર્પોરેશન ફ્રેમવર્ક ઉપર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો નેપાળ દ્વારા આપણો જે પાડોશી દેશ છે મિત્રો નેપાળ, એને મિત્રો જે BRI જે મિત્રો ચીનનો પ્રોજેક્ટ છે મિત્રો એની ઉપર હસ્તાક્ષર કર્યા છે મિત્રો. નેપાળની રાજધાની શું છે મિત્રો? તો કાઠમંડુ છે. શું છે? કાઠમંડુ. અને મિત્રો તેના PM કોણ છે? KP શર્મા. યાદ રાખજો મિત્રો, KP શર્મા તેના CM છે. ઓકે મિત્રો. આરે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, પૂછાય એવો છે. વર્ષ 2024માં એર હેલ્થ સ્કોર રિપોર્ટમાં કઈ એરલાઇન મિત્રો 109માંથી 103 ક્રમે છે? તો મિત્રો ઇન્ડિગો એરલાઇન્સ છે મિત્રો, જે એર હેલ્થ સ્કોર રિપોર્ટ આવ્યો મિત્રો હાલ એમાં 103માં ક્રમે છે અને 109 દેશો હોય મિત્રો એની 109 મિત્રો જે એર ફ્લાઇટો છે વિશ્વની એનો મિત્રો આ રિપોર્ટ છે, એમાં ઇન્ડિગો રહીને એ 103માં ક્રમે છે મિત્રો. આગળ વાત કરવામાં આવે મિત્રો તો કે કયું રાજ્ય ABD પાસેથી મિત્રો $50 મિલિયન લોન સાથે ક્લાઇમેટ અનુકૂલનશીલ સમુદાય આધારિત જળ સંગ્રહ પ્રોજેક્ટનો અમલ કરશે? તો મિત્રો મેઘાલય છે એ મિત્રો ABD પાસે મિત્રો કેટલા મિલિયન ડોલર? તો $50 મિલિયન ડોલરની લોન લેવાનું છે મિત્રો. શાના માટે? તો મિત્રો જે જળ સંગ્રહ પ્રોજેક્ટ છે ને એનો અમલ કરવા માટે. પહેલાં તો મિત્રો તમને ખબર હોવી પડે કે ABD શું છે. તો મિત્રો ABD શું છે મિત્રો? એશિયન ડેવલપમેન્ટ બેંક છે. કઈ છે? એશિયન ડેવલપમેન્ટ બેંક મિત્રો આની સ્થાપના રહીને એ 19 ડિસેમ્બર 1966ના રોજ થઈ હતી અને આનું મુખ્ય મથક રહ્યું ને મિત્રો જે ફિલિપાઇન્સ દેશ એનું મલીના શહેર. કયું? મલીના શહેર. ત્યાં મિત્રો આનું વડું મથક આવેલું છે મિત્રો. તો યાદ રાખજો એશિયન ડેવલપમેન્ટ બેંકનું વડું મથક ત્યાં આવેલું છે મિત્રો. અને મિત્રો તેના પ્રમુખની વાત કરવામાં આવે તો માસા તસુંગુ. શું? માસાતસુંગુ આસાકાવા મિત્રો તેના મિત્રો પ્રમુખ છે. તો મિત્રો એશિયન ડેવલપમેન્ટને લઈને આટલી માહિતી ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. વાત કરીશું મિત્રો મેઘાલયની. તો મિત્રો મેઘાલયની રાજધાની શું છે? તો મેઘાલયની રાજધાની છે શિલોંગ. ઓકે મિત્રો. ઉપરાંત તેના CMની વાત કરવામાં આવે તે કોનરેડ સંગમા. શું છે? કોનરેડ સંગમા તેના મિત્રો CM છે. અને મિત્રો તેના ગવર્નરની વાત કરવામાં આવે તો HC વિજય શંકર. કોણ છે? વિજય શંકર તેના મિત્રો
ગવર્નર છે મિત્રો. ઓકે મિત્રો, તો મિત્રો યાદ રાખજો આ જે ક્વેશ્ચન છે મિત્રો કે કોણ લેન્ડ લેવાનું છે મિત્રો જળ સંગ્રહ પ્રોજેક્ટ માટે, તો મેઘાલય. ઓકે મિત્રો, અને મિત્રો આ જે કરંટ અફેર છે મિત્રો એની PDF તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાંથી તમને મળી જશે. અને મિત્રો આ વખતે આપણે મંથ એન્ડમાં તમને બધા ક્વેશ્ચનની PDF આપણે ગ્રુપમાં મૂકી દઈશું, જેથી કરીને મિત્રો તમારે નોટ બનાવવાની જરૂર પડે નહીં. અને આ આપણે જે કરંટ અફેર સિરીઝ છે મિત્રો એ 5 સપ્ટેમ્બરના દિવસે આપણે શરૂઆત કરી હતી, શિક્ષક દિવસના દિવસે. અને તમારો બધાનો સારો એવો સાથ સહકાર છે એટલે મારી ચેનલમાં ગ્રોથ મળે છે. અને મિત્રો જે બી મિત્રો તમારા તૈયારી કરતા હોય તેને મિત્રો આ વિડીયો લેક્ચર પહોંચાડો, જેથી કરીને એને આવનારી એક્ઝામમાં થોડી ઘણી મદદ થઈ શકે. ઓકે મિત્રો, તો મિત્રો જે મેઘાલય છે ત્યાં 12 જિલ્લામાં મિત્રો 512 આબોહવા સ્થિતિસ્થાપક જળ સંગ્રહ સુવિધા મિત્રો બનાવવામાં આવશે. અને જે ભારે વરસાદ છે મિત્રો એના કારણે ઊભી થતી મિત્રો જે સમસ્યાઓ હોય એમાં મિત્રો આ નિરાકરણ આવી શકશે મિત્રો. તો મિત્રો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આગળ વાત કરીશું કે રાજ્ય સરકારી ભાગીદારી ગૂગલ કયા સ્થળેથી તેનું સેફ્ટી એન્જિનિયરિંગ સેન્ટર સ્થાપશે, તો મિત્રો હૈદરાબાદ. તો મિત્રો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ગૂગલ જોયું ને, ગૂગલ મિત્રો એ પોતાનું સેફ્ટી એન્જિનિયરિંગ સેન્ટર સ્થાપવાનું છે ક્યાં? હૈદરાબાદ ક્યાં આવ્યું? તેલંગાણામાં. ક્યાં? તેલંગાણાની રાજધાની. તો મિત્રો ત્યાં હૈદરાબાદમાં મિત્રો સ્થાપના કરવાની છે મિત્રો. આ ક્વેશ્ચન મિત્રો IMP છે. ઓકે મિત્રો, આગળ વાત કરીશું તો મિત્રો કે ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 2024 કોની પસંદગી કરવામાં આવી છે મિત્રો? આ ક્વેશ્ચન ઉપર સ્ટાર લગાવી દો, પૂછાઈ શકશે કોઈ બી એક્ઝામમાં. ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 2024 કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો જે વેરોનિકા મિશેલ જે બેચલેટ છે મિત્રો તેની મિત્રો પસંદગી કરવામાં આવી છે મિત્રો. આ મિત્રો જે છે ને મિત્રો એ મિત્રો જે ચીલી દેશ છે, કયો? ચીલીના મિત્રો પૂર્વ રાષ્ટ્રપતિ છે. ઓકે મિત્રો, કયા દેશના? ચીલી દેશના. એટલે મિત્રો તમને યાદ હોવું પડે કે આ કોણ છે. તો મિત્રો જે ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર છે ને મિત્રો એ શાંતિ માટે મિત્રો આપવામાં આવે છે તેમના ઉત્કૃષ્ટ પ્રદાન દરમિયાન. મિત્રો એ બી યાદ રાખજો. ઓકે, આગળ વાત કરીશું મિત્રો તો કઈ સંસ્થાએ મહારાષ્ટ્રના જે 50 જિલ્લાઓ છે એના માટે મિત્રો $188.28 મિલિયનની મિત્રો લોન મંજૂર કરી છે? તો વર્લ્ડ બેંક દ્વારા મિત્રો આ લોન મંજૂર કરવામાં આવી છે મિત્રો. તો મિત્રો વર્લ્ડ બેંક વિશે થોડીક માહિતી લઈ લેવું તો મિત્રો વર્લ્ડ બેંકને આપણે વિશ્વ બેંક તરીકે ઓળખીએ. કઈ બેંક? વિશ્વ બેંક. આ બેંકનું કાર્ય શું છે? તો મિત્રો આંતરરાષ્ટ્રીય સંધિ કરવી, પછી બધા દેશોને મિત્રો જેનું અર્થતંત્ર ભાગી પડ્યું હોય, કોઈ યોજના હોય, કોઈ મોટો પ્રાયોજક હોય, એના હેતુથી આવીને એ લોન પૂરી પાડે. આ બેંકની મિત્રો સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો જે જુલાઈ 1944માં મિત્રો જે વોશિંગ્ટન DC છે, કયું? વોશિંગ્ટન DC મિત્રો ત્યાં એનું આ વડું મથક આવેલું છે. અને મિત્રો ત્યાંના પ્રમુખ કોણ છે? તો જે અજય બંગ છે. કોણ છે? અજય બંગ. હા મિત્રો અમેરિકાના છે અજય બંગ, પણ મૂળ ભારતીય છે. એટલે મિત્રો તેમના પ્રમુખ પણ તમને ખબર હોવી પડે કોણ છે. ઓકે મિત્રો, તો આટલી માહિતી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આગળ વાત કરીશું મિત્રો તો કે નવી લોન્ચ થયેલી PM E-વિદ્યા DTH ચેનલ નંબર 31 દ્વારા કઈ ભાષાનો પ્રચાર કરવામાં આવશે? તો મિત્રો ભારતીય જે સાંકેતિક ભાષા છે મિત્રો એનો પ્રચાર આજે PM E-વિદ્યા DTH ચેનલ નંબર 31થી મિત્રો આ જે સાંકેતિક ભાષા છે મિત્રો એનો પ્રચાર કરવામાં આવશે. અને સાંકેતિક ભાષા મિત્રો કોની માટે? તો મિત્રો
જે અંધ લોકો હે મિત્રો, જે જોઈ શકતા નહીં મિત્રો, એમના માટે આ મિત્રો ચેનલની શરૂઆત કરવામાં આવી છે મિત્રો. તો ડિટેલ આપણે જોઈ લઈએ તો મિત્રો જે કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન હે, જે આપણા શિક્ષણ મંત્રી હે મિત્રો, એના દ્વારા જે આ PME વિદ્યા DTH ચેનલ નંબર 31 જે ભારતીય સાંકેતિક ભાષાને સમર્પિત કરવામાં આવી છે મિત્રો. આનો ઉદ્દેશ્ય એ કે મિત્રો જે શ્રવણ ક્ષતિગ્રસ્ત સમુદાયમાં મિત્રો માટે સંચાર અને અંતરને દૂર કરવાનો છે. અને મિત્રો આ જે ભારતીય સાંકેતિક ભાષા છે મિત્રો, એને માન્ય ભાષાને પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે મિત્રો. તો યાદ રાખજો મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આજનું કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રોને શેર કરો મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ.